ભાઈ બંધ કર. સો ગાઈસ હવે અમે જઈએ છીએ. જો ગાઈસ મોબાઈલ ચાલુ છે, ખાટલામાં બેહીને ખાય છે. આપણે પાછી વળી જતી રહી બા. हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग. सो गाइस कैसे हो आप सब लोग? आई होप कि आप सब अच्छे होंगे और मस्त होंगे. और गाइस कमेंट करके जरूर बताना कैसे हो आप सब लोग. તો ગાઈસ અભી બ્લોગ સ્ટાર્ટ કિયા હે. તો ગાઈસ અત્યારે 12 વાગ્યા છે અને 12 કેમ વાગ્યા ખબર છે? આજે કે હું ઉપરવાળા ઘરમાં છે ને સાફ સફાઈ કરતી હતી. તો તે દિવસે અમે કામ કરાવ્યું હતું અભરાઈ તોડવાનું. તો અભરાઈ અમે છે ને સી આકારની બનાવેલી ને એક રૂમમાં, તો એમાંથી 2 બાજુની અમે તોડાઈ નાખી છે અને ખાલી એક જ બાજુની રહેવા દીધી છે. તો એનો સિમેન્ટ ને બધું પડ્યું હતું. તો ઘરમાં એટલી બધી સિમેન્ટ થઈ રહ્યો હતો. તો પછી આજે તો કચરા વાળ્યા ને બધું પાણી રેડીને ધોઈ નાખ્યું છે ઘર ગાઈસ. તો એમાં હવે ધીમે ધીમે અમે રિનોવેશન તો નહીં, નવું જ ઘર છે, બસ અમે થોડું કામ કરાવવાનું છે, પછી રેડી થઈ જશે ગાઈસ. તો સપોર્ટ કરજો મિત્રો, અને નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ગાઈસ હવે અત્યારે 12 વાગ્યા છે ને, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો બ્લોગમાં બનાવી રહેજો. મમ્મીએ શું બનાવ્યું છે તો જોઈએ, કેમ કે હું તો બી હાલ જ નહીં છું, હેર વોશ કર્યા અને હવે આર્યન આજે ઘરે છે તો એને જમવા મોકલું, પછી અમે જમશું ગાઈસ. તો બન્યા રહેજો બ્લોગમાં. બસ આ મેસ થઈ જો ચૂલે બનાવે એટલે કે ચૂલાનું ખાવાનું ભાવે કેવું મસ્ત લાગે. ચૂલા જેવું ખાવાનું નહીં કે. તો ગાઈસ મસ્ત ચૂલે બાજરીના રોટલા અને આજે મેથીની ભાજી, ફુલેવાટું શાક અને આમાં છે તુવેરની કઢી. આ તો અવશ્ય બનતી જ હોય છે, એક દાડો છોડીને એક દાડો. તો ચલો ગાઈસ ખાઈએ. તો ગાઈસ અભી હું ખાઈ વાઈને ઉપર આવી ગઈ છું અને હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે ગાઈસ. અને આ બાજુ જમવા. જો ગાઈસ મોબાઈલ ચાલુ છે, ખાટલામાં બેહીને ખાય છે. મજામાં દોસ્તો. હા દેખો ગાઈસ, આમાં મોટી મમ્મી છે. તો બધા મેં ભરી જઈએ, ખેતી, જમીન, ધંધા, ભેંસો, બધું મજૂરી કરી દીધી. આ ખાવા બેઠા છીએ, કેવું છીએ. તમે બી મદદ કરજો, અમને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ આ મસ્ત બોલે છે મારા બ્લોગમાં. મારા મમ્મીને તો બહુ શરમ આવે ગાઈસ. જોઈ તમે કોઈ દિવસ એને બ્લોગમાં બોલતા નહીં જોઈને, એને બહુ જ શરમ આવે. તો ગાઈસ હવે હું બ્લોગ એડિટ કરીશ એન્ડ જોઈએ. આજે હેર વોશ કરે ને તો વાળમાં ઘૂસે નહીં, કાઢી મેં હજી. તો હવે ઘૂસ કાઢીએ. વાળ ધોવે ને તારે સારું લાગે. તો ભારે થઈ જાય ને. આજે અમે મેં બહુ ધૂળમાં કામ કર્યું, બહુ જ ધૂળમાં કામ કર્યું. હા તો તોડવા માંડ્યું. હા બોડિયાનું અંદર જાય પેલા બાયણામાં. એટલે બધા આવી ગયું ખોદતા. આજ તો મારે નેટ લગાડી દેવી પડશે ઉપર, નહીં તો બધું ભરાઈ જશે ઘરમાં. આજે મેં તો સાફ કરીશ તો એટલે ને નેટ લગાવી દે. પણ તમારો દરવાજો છે, મારો દરવાજો નહીં ને, જારી છે મારે. હા તમારે તો દરવાજો આવો બંધ જ રાખવાનો, બારી છે તમારે તો, એટલે વાંધો નહીં આવે. તો ગાઈસ અમારા ઘરની બહાર એકદમ મોટો હાઈવે આવે છે ગાઈસ, હાઈવે 4 લેન. તો હવે બધું તૂટવાનું છે. તો આજે મેં તો ઘર સાફ કર્યું છે, ઠેઠ નજીક આવી ગયા છે અમારા નજીક તોડવા માટે. તો આ નેટ વેટનું કંઈક જુગાડ કરવું પડશે. ઘરમાં બહુ ધૂળ ભરાઈ જશે, નહીં તો એમ પણ ધૂળ ખાઈને અમે આવા કાળા ભૂસ થઈ ગયા. જુઓ ચલો ગાઈસ આપણે બ્લોગ એડિટ કરી નાખીએ અને પછી હું તમને મળું. બાય. તો ગાઈસ મસ્ત ઊંઘવા પડી હતી અને પાર્સલનો ફોન આવી ગયો ભાઈ કે બેન તમારું પાર્સલ આવ્યું છે, જલ્દીથી આવીને લઈ જાઓ. તો હું જાઉં છું પાર્સલ રિસીવ કરવા માટે. તો આજે તો મસ્ત હાથોહાથ તમને ખોલીને બતાવી દેવાની છું કે પાર્સલમાં કેવું આવ્યું છે એમ. ચલો ચપ. તો ગાઈસ ચલો પાર્સલ અનબોક્સિંગ કરીએ. આમાં મેં કુર્તી સેટ મંગાવ્યો છે કોટનનો, પણ દેખીએ હવે કોટન જેવું તો દેખાય છે, ખોલીએ ત્યારે ખબર પડે.
दिख तो अच्छा रहा है तो मस्ती है। ये देखो गाइस, ऐसा है, ये उसकी स्लीव्स है। અને એનો પ્લાઝો છે ગાઈસ, પ્લાઝો દેખો, પ્લાઝો પણ સારો ફ્લેર વાળો છે ગાઈસ। સારી જોડી આવી છે, સારી છે પેર, આ બી મસ્ત છે। ચલો ગાઈસ, હું અત્યારે તો નહીં પહેરું, હમણાં વ્લોગ એડિટ કરી પછી પહેરી જોઈશ, પછી તમને બતાવીશ ગાઈસ કેવું લાગે છે। એમ તો બહુ મસ્ત આવ્યું છે અને પૈસાનો ભાવ પ્રમાણે તો બરાબર જ છે। 350 છે ગાઈસ આ પેર, પણ બહુ જ મસ્ત છે, કપડું બી બહુ મસ્ત છે। चलो गाइस, मैं ब्लॉग एडिट करना પછી પહેરી જોઈશ। देखो गाइस, ऐसा लग रहा है, देखो कलर भी ऐसा है। ए बंद कर, लूज है, थोड़ा फिट करना पड़ेगा गाइस। वैसे तो अच्छा है। लेडी पर चालू શું? બાય બાય। સો ગાઈસ, હવે અમે જઈએ છીએ પાછા। આ બાજુ આવશે, અહીંથી ઉતરી જશું ભાઈ, વાટ હાર હવે પાટામાં જાવ, આ નહીં હોય લ્યા। મેં કઈ કીધું? તો ગાઈસ, અમે અમારી ધન્નો રાણીને લઈને જઈને આવી ગયા છે। તો ભાઈ એમનો હવે 2-3 દિવસ લાગશે, પાર્ટ્સ કંપનીમાંથી આવશે, પછી નખાવાના છે ગાઈસ। તો ત્યાં આગળ અમને સારું એવું પોસાઈ ગયું છે ગાઈસ, એટલે મસ્ત છે ત્યાં। તો ત્યાં અમે ઓર્ડર કરાવી દીધો છે આ પાર્ટ્સનો। તો 2-3 દિવસમાં લાગશે પાર્ટ્સ આવતા કંપનીમાંથી, પછી રેડી થઈ જશે ગાઈસ। તો કાલ ગયા તેના કરતાં તો સારું છે। તો ચલો ગાઈસ, હવે રીલ્સ બનાવીએ થોડીક, બહુ દિવસ થઈ ગયા, આજે રીલ્સ શૂટ કરવી પડશે। તો થોડા કપડાં વપડા ચેન્જ કરી દઈએ। ચલો ગાઈસ, તો ગાઈસ ચલો, આપણે એ રીલ્સ શૂટ થઈ ગઈ છે, બહુ ટાઈમ પછી કરી આજે, તો પણ થોડીક જ થઈ, અંધારું પડી ગયું। જો ગાઈસ, હવે ના મજા આવે, થોડું સનલાઇટ હોય ને 4-5 વાગે તો મજા આવે રીલ બનાવવાની। તો ગાઈસ હવે ચલો આપણે પાછી વળી જતી રીબા। ચલો આપણે ગાઈસ નીચે જઈએ હવે। અને ધૂળથી તમે એટલા ત્રાસી ગયા છે ને, જો બતાવું, આ જે દેખાય છે ને, આ બધી ધૂળ છે ગાઈસ, જો છે। તો ગાઈસ ચલો આપણે નીચે જઈએ, ચેન્જ કરી નાખીએ। અને આજ તો મેં બધું ગોધડા બધું બહાર કાઢ્યું છે, બતાવું। જો ગાઈસ, આ બધું હજુ અંદર મૂકવાનું છે। આ ઓસીકું નીચે પડી ગયું છે। આ ડ્રેસ ધોયો આજે, કેટલા ટાઈમથી પડ્યો તો ધોવાનો। તો ચલો ગાઈસ, આપણે આ બધું મૂકી દઈએ અંદર।